આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતના વરાછા વિસ્તારનો આ બનાવ હત્યાનો બનાવ સામે આવ્યો। પ્રેમિકાને મળવા જતા પ્રેમીની મળ્યું મોત। તો પ્રેમીનું મળ્યું મોત, જેમાં વરાછામાં માધવ પાર્ક સોસાયટીની આ ઘટના સામે આવી। પ્રેમિકા બહેનપણીના ઘરે ગઈ હતી। પ્રેમીને બહેનપણીના ઘરે મળવા બોલાવ્યો। અચાનક યુવતીના ભાઈએ આવીને હુમલો કર્યો તો પ્રેમીને ઢોરમાર મારતા તે બેભાન થઈ ગયો હતો। પ્રેમીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે યુવકને। પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે। તો સુરતના વરાછામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું। તો વરાછામાં માધવ પાર્ક સોસાયટીની આ ઘટના। પ્રેમિકા બહેનપણીના ઘરે જઈ રહી હતી અને પ્રેમીને ત્યાં મળવા બોલાવ્યો તો અચાનક યુવતીના ભાઈએ આવી અને પ્રેમી પર હુમલો કર્યો તો ઢોર માર મારતા પ્રેમી બેભાન થયો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો। તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે, તપાસ હાથ ધરાશે। તો પ્રેમીને ઢોર માર મારતા તેને બેભાન થઈ ગયો હતો અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તો હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો। પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું। વરાછામાં માધવ પાર્ક સોસાયટીની આ ઘટના સામે આવી। પ્રેમિકા બહેનપણીના ઘરે ગઈ હતી અને ત્યાં પ્રેમીને બહેનપણીના ઘરે મળવા બોલાવ્યો તો અચાનક જ યુવતીના ભાઈએ આવી અને તેના પર હુમલો કર્યો, જે બાદ તે યુવક બેભાન થઈ ગયો હતો। સારવાર અર્થે લઈ જતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો, જે બાદ હાલ ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 3 ઈસમોએ એક વ્યક્તિને મૂઢમાર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધાવેલ છે। આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ 3 વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે। આ 3 વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે। પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે। કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। પ્રેમીને ઢોર માર મારતા તે બેભાન થઈ ગયો હતો। તેને હોસ્પિટલ લઈ જતા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો તો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। વરાછામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું। વરાછામાં માધવ પાર્ક સોસાયટીની આ ઘટના સામે આવી। પ્રેમિકા બહેનપણીના ઘરે ગઈ હતી। પ્રેમીને બહેનપણીના ઘરે મળવા બોલાવ્યો અને જે બાદ અચાનક યુવતીના ભાઈએ આવી અને તેના પર હુમલો કર્યો। ઢોરમાર મારવામાં આવ્યો। યુવક બેભાન થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, પરંતુ તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો છે। તો યુવકના આવી રીતે મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। હત્યાનો ગુનો હાલ દાખલ કર્યો છે પોલીસે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે।